રાધનપુર નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી છે। આમ તો રાધનપુર આજુબાજુના જે તમામ હાઈવે છે એ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે। રાધનપુરથી કચ્છ હાઈવે ઉપર પણ સર્જાતા હોય છે, પાલનપુર હાઈવે ઉપર પણ હોય છે અને મહેસાણા હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ ઘટતી હોય છે અને ક્યારેક આ ઘટનામાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે। ત્યારે એક જ પરિવારના આજે 3 સભ્યોએ જીવ ગુમાવ્યો છે। રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આ અકસ્માત ટેમ્પો અને રિક્ષા વચ્ચે થયો હતો અને એક જ પરિવાર જે છે એ પરિવારના જે 3 સભ્યો છે જેમાં એક મહિલા છે અને 2 પુરુષ છે, આ ત્રણેયના મોત થયા છે। આ જે ત્રણેય મરણ જનાર છે એ સમી તાલુકાના વરણાના હોવાની વિગતો સામે આવી છે। રાધનપુરના હાઈવે છે એ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે આજે ફરી એક અકસ્માત સર્જાયો છે। અકસ્માત રાધનપુર મહેસાણા હાઈવે ઉપર સર્જાયો છે। રાધનપુરથી માત્ર 1 કે 1.5 કિલોમીટરના અંતરે આ અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત થયો હતો। રાધનપુર સેવા સદન જ્યાં પ્રિન્સ હોટલ આવેલી છે તેની બાજુમાં જ આ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત દરમિયાન રિક્ષામાં બેસેલા આ એક જ પરિવારના 3 સભ્યોનો મોત થયા છે, જેમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનો સમાવેશ થાય છે। વિરમભાઈ રામજીભાઈ ઠાકોર, આશીષભાઈ પોપટભાઈ ઠાકોર, ગલાલબેન રામજીભાઈ ઠાકોર આ ત્રણેય સમી તાલુકાના વરણા ગામના છે અને વરણા ગામથી રાધનપુર મુકામે કોઈ કામ અર્થે આવ્યા હતા। ત્યારે ટેમ્પો ચાલક અને આ રિક્ષા વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો ને અકસ્માત દરમિયાન આજે બપોરે આ 3ના ઘટના સ્થળે મોત થયા છે। સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે અને આમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। ત્યારે ફરી એક રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અકસ્માત થયો છે। આ અકસ્માત રિક્ષા અને ટેમ્પો વચ્ચે થયો છે। એક જ પરિવારના જે 3 સભ્યો છે એ 3 સભ્યોના મોત થયા છે। આ જે મોત થયા છે જેમાં એક સ્ત્રી છે અને 2 પુરુષનો સમાવેશ થાય છે। અવસાન જે આ પામેલા લોકો છે જેમાં નિરાશી ઠાકોર, વિરમભાઈ રામજીભાઈ, આશિકભાઈ પોપટભાઈ અને ગલાલબેન રામજીભાઈનો સમાવેશ થાય છે। આ જે ત્રણેય છે એ ત્રણેય સમી તાલુકાના વરણા ગામના હોવાનું અનુમાન જોવા મળી રહ્યું છે। ત્યારે આ અકસ્માત આજે બપોરના સમયે થયો હતો।